હેલો નમસ્કાર જય હિન્દ વંદે માતરમ ફ્રેન્ડ્સ। તો મિત્રો આજે આપણે 1 થી 50 જિલ્લા જીકેના એમસીક્યુ લઈને આવ્યા છીએ। મિત્રો આવનારી એક્ઝામ જે છે કોન્સ્ટેબલની એની જો તમે તૈયારી કરતા હોય તો વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણી ચેનલ ઉપર તમને જે છે આવા દરરોજ જીકેના વિડીયો જોવા મળશે। અને મિત્રો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ ખાસ સબસ્ક્રાઇબ કરી રાખજો, તમને દરરોજ આવા જે છે જીકેના વિડીયો જોવા મળશે। તો ચાલો શરૂ કરીએ। પ્રશ્ન નંબર પહેલો, બિંબાવતી દેવી કયા પ્રકારના નૃત્ય માટે જાણીતા છે, વિખ્યાત છે? બિંબાવતી દેવી જે છે એ કયા પ્રકારના નૃત્ય માટે જાણીતા છે? તો શું આવશે અહીંયા રાઈટ આન્સર? મણિપુરી આવશે। ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે। ખાસ યાદ રાખીશું બિંબાવતી દેવી જે છે મણિપુરી નૃત્ય જે છે એના માટે વિખ્યાત છે। જોઈએ ત્યારબાદનો નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેનામાંથી કોણે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? નીચેનામાંથી કોણે જે છે વડાપ્રધાનને બંધારણના મુખ્ય સ્તંભ તરીકે વર્ણવ્યા છે? તો કોણ આવશે? આઇવર જેનિંગ્સ જે છે એમણે વડાપ્રધાનને મુખ્ય સ્તંભ તરીકે જે છે એ વર્ણવ્યા છે બંધારણના મુખ્ય સ્તંભ તરીકે। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગ્રામસભાના સભાસદ તરીકે કોને ઓળખવામાં આવે છે? ગ્રામસભાના સભાસદ તરીકે જે છે એ નીચેનામાંથી કોને ઓળખવામાં આવે છે? તો ગામની શું આવશે? મતદાર યાદીમાં સમાવિષ્ટ લોકો હોય એમને ગ્રામસભાના સભાસદ તરીકે ઓળખવામાં આવે છે। ઓપ્શન બી અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ખાસ યાદ રાખજો। મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો। આપણે છેલ્લે લાસ્ટમાં એક 51મો ક્વેશ્ચન રાખેલો છે જેનો આન્સર તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે। તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો। જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, નીચેના હડપ્પા સ્થળોમાંથી કયું એક સ્થળ ગુજરાતમાં નથી? નીચેના હડપ્પા સ્થળોમાંથી કયું એક સ્થળ જે છે એ ગુજરાતમાં આવેલું નથી? તો કયું આવશે રાઈટ આન્સર? સૂતકાગનડોર જે છે ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। સૂતકાગનડોર એ સ્થળ જે છે એ મિત્રો આપણા ગુજરાતમાં આવેલું નથી। ક્યાં આવેલું છે? પાકિસ્તાનમાં આવેલું છે। અહીંયા સુરકોટડા, રંગપુર, દેસલપુર આ ત્રણેય ગુજરાતના છે। આ સૂતકાગનડોર જે છે એ પાકિસ્તાનમાં હાલ આવેલું છે। ખાસ યાદ રાખીશું। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્રની બાબતમાં સાચા વિધાનો જણાવો। મિત્રો અહીંયા વિધાનો આપેલા છે નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્રની બાબતમાં। તો જોઈએ આપણે, તે ભારતનું સૌપ્રથમ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર છે। તેની સ્થાપના 1986માં થઈ હતી। મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો આપણા સાચા બની જશે। ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે। એ અને બી બંને સાચા છે। તે ભારતનું પ્રથમ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર છે। નીલગિરી જૈવ આરક્ષિત ક્ષેત્ર જે છે એ ભારતનું પ્રથમ જૈવ મંડળ આરક્ષિત ક્ષેત્ર છે અને એની સ્થાપના જે છે 1986માં થઈ હતી। બંને વિધાનો સાચા છે। મિત્રો તે વિસ્તારનું જે છે કુલ ભૌગોલિક ક્ષેત્રફળ 5520 ચોરસ કિલોમીટર જે છે ધરાવે છે અને અહીંયા જે છે સંકટના આરે આવેલી 2 પ્રાણી જાતિઓ જોવા મળે છે, નીલગિરી તાહાર અને સિંહ જેવી પૂંછડી ધરાવતા વાંદરાઓની સૌથી વધારે સંખ્યા અહીંયા જોવા મળે છે। ખાસ યાદ રાખજો। મિત્રો તમને વિડીયો ગમતો હોય તો એક લાઇક કરજો। અમે તમારી પાસે માત્ર એક લાઇકની આશા રાખીએ છીએ, તો એક લાઇક તમે જરૂર કરી દેજો। જોઈએ ત્યારબાદનું નેક્સ્ટ ક્વેશ્ચન, માતૃ વાવ કયા જિલ્લામાં આવેલી છે? માતૃ વાવ એ નીચેનામાંથી કયા જિલ્લામાં આવેલી છે? તો શું આવશે? સુરેન્દ્રનગર જિલ્લામાં આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। માતૃ વાવ જે છે એ ક્યાં? તો સુરેન્દ્રનગર જિલ્લામાં આવેલી છે। ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, મૂળ બંધારણમાં કુલ કેટલી અનુસૂચિઓ હતી? મૂળ બંધારણમાં જે છે કુલ કેટલી અનુસૂચિઓ હતી? તો કેટલી આવશે? 8 આવશે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। મૂળ બંધારણમાં જે છે કુલ કેટલી? તો 8 અનુસૂચિઓ હતી। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, બંધારણના કયા ભાગમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે? બંધારણના કયા ભાગમાં જે છે મૂળભૂત ફરજોનો ઉલ્લેખ છે? તો ભાગ 4 જે છે એમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ કરવામાં આવેલો છે। બંધારણના ભાગ 4 જે છે એમાં મૂળભૂત ફરજોનો ઉલ્લેખ જે છે એ કરવામાં આવેલો છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન શામાંથી લેવામાં આવ્યું છે? ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન જે છે એ શેમાંથી લેવામાં આવેલું છે? તો સારનાથના સ્તંભમાંથી જે છે એ લેવામાં આવેલું છે। ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે। ભારતનું રાષ્ટ્રીય ચિહ્ન જે છે એ શેમાંથી? તો સારનાથના સ્તંભમાંથી જે છે એ લેવામાં આવેલું છે। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, રાષ્ટ્રીય ચિહ્નમાં સફેદ રંગ શાનું પ્રતીક છે? રાષ્ટ્રીય ચિહ્નમાં સફેદ રંગ જે છે એ શાંતિનું પ્રતીક છે। ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતનું રાષ્ટ્રીય ગીત કયું છે? ભારતનું રાષ્ટ્રીય ગીત વંદે માતરમ જે છે ભારતનું રાષ્ટ્રીય ગીત છે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ભારતનું રાષ્ટ્રીય પશુ? મિત્રો આ સાવ ઇઝી ક્વેશ્ચન છે। ભારતનું રાષ્ટ્રીય પશુ જે છે એ કયું? તો વાઘ છે। ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનું, વિશ્વમાં સૌ પ્રથમ લેખિત બંધારણ કયા દેશ દ્વારા બનાવવામાં આવ્યું હતું? વિશ્વમાં સૌપ્રથમ લેખિત બંધારણ જે છે એ કયા દેશ દ્વારા બનાવવામાં આવેલું હતું? તો ફ્રાન્સ જે છે। ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે। વિશ્વમાં સૌપ્રથમ લેખિત બંધારણ જે છે એ ફ્રાન્સ દેશે જે છે બનાવેલું હતું। ખાસ યાદ રાખજો। નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મીરાબાઈ ક્યાંના વતની હતા? મીરાબાઈ જે છે એ ક્યાંના વતની હતા?
તો મેડતા આવશે, ઓપ્શન એ અહીંયા આપણો રાઈટ આન્સર બની જશે. મીરાબાઈ જે છે એ ક્યાંના, તો મેડતા જે છે એ ત્યાંના વતની હતા. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, માણભટ્ટ તરીકે પ્રસિદ્ધિ પામેલા કવિ કોણ છે? માણભટ્ટ તરીકે જે છે પ્રસિદ્ધિ પામેલા કવિ એ નીચેનામાંથી કોણ છે? તો કોણ આવશે? પ્રેમાનંદ આવશે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. માણભટ્ટ તરીકે જે છે પ્રસિદ્ધિ પામેલા કવિ નીચેનામાંથી કોણ? તો પ્રેમાનંદ છે. ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, મરચી નૃત્ય મોટા ભાગે કયા સમયે કરવામાં આવે છે? મરચી એક પ્રકારનું નૃત્ય છે, એ મોટા ભાગે કયા સમયે જે છે એ કરવામાં આવે છે? તો કયા સમયે આવશે રાઈટ આન્સર અહીંયા? લગ્ન પ્રસંગે આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. મરચી નૃત્ય જે છે એ મોટા ભાગે કયા સમયે? તો લગ્ન પ્રસંગે જે છે એ કરવામાં આવે છે. મિત્રો તમે વિડીયોમાં છેલ્લે સુધી જોતા રહેજો અને છેલ્લે આ 50માંથી તમારા કેટલા સાચા પડે છે એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. તો વિડીયોમાં તમે છેલ્લે સુધી જોતા રહેજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગાંધીજી અને નવી પેઢી નિબંધ કોના દ્વારા લખવામાં આવેલ છે? ગાંધીજી અને નવી પેઢી આ નિબંધ જે છે એ કોના દ્વારા લખવામાં આવેલો છે? તો કોણ આવશે અહીંયા? ફાધર વાલેસ. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ગાંધીજી અને નવી પેઢી આ નિબંધ જે છે કોના દ્વારા? તો ફાધર વાલેસ જે છે એમના દ્વારા લખવામાં આવેલ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, યુધિષ્ઠિર વાર્તા સંગ્રહ કોના દ્વારા લખવામાં આવેલ છે? યુધિષ્ઠિર વાર્તા સંગ્રહ જે છે કોના દ્વારા લખવામાં આવેલ છે? તો જયંતી દલાલ જે છે એમના દ્વારા લખવામાં આવેલ છે. ખાસ યાદ રાખીશું. યુધિષ્ઠિર વાર્તા સંગ્રહ જે છે એ કોના દ્વારા? તો જયંતી દલાલ જે છે એમના દ્વારા લખવામાં આવેલ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભવાઈમાં સ્ત્રી પાત્ર ભજવનારને શું કહેવાય છે? ભવાઈમાં જે છે સ્ત્રી પાત્ર ભજવનારને શું કહેવામાં આવે છે? તો એને કાચળિયા કહેવામાં આવે છે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ભવાઈમાં સ્ત્રી પાત્ર ભજવનારને શું? તો કાચળિયા કહેવામાં આવે છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પિઠોરા ચિત્રો દોરનારને શું કહેવામાં આવે છે? પિઠોરા ચિત્રો દોરનારને જે છે એ શું કહેવામાં આવે છે? તો એને શું આવશે? લાખારા કહેવામાં આવે છે. ઓપ્શન બી રાઈટ આન્સર અહીંયા બની જશે. પિઠોરા ચિત્રો દોરનારને શું? તો લાખારા તરીકે ઓળખવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા સંતની કવિતાઓ ગુરુ ગ્રંથ સાહિબમાં જોવા મળે છે? કયા સંતની કવિતાઓ જે છે ગુરુ ગ્રંથ સાહિબમાં જોવા મળે છે? તો કયા સંત આવશે અહીંયા રાઈટ આન્સર? કબીર આવશે. કબીર સંત જે છે એમની કવિતાઓ ગુરુ ગ્રંથ સાહિબમાં જે છે એ જોવા મળે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, હુમાયુનો મકબરો ક્યાં આવેલો છે? હુમાયુનો મકબરો જે છે એ ક્યાં આવેલો છે? હુમાયુનો મકબરો મિત્રો દિલ્હી ખાતે આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ખાસ યાદ રાખજો. હુમાયુનો મકબરો જે છે એ ક્યાં? તો દિલ્હી ખાતે આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, સાચા વિધાનો જણાવો. મૂળભૂત અધિકારનો વિચાર અમેરિકાના બંધારણમાંથી લેવાયો છે. મૂળભૂત અધિકારનો વિચાર જે છે અમેરિકાના બંધારણમાંથી લેવાયો છે. વર્ષ 1978માં 44માં બંધારણીય સુધારો દ્વારા સંપત્તિનો મૂળભૂત અધિકાર રદ કરવામાં આવ્યો. મિત્રો અહીંયા આપેલા બંને વિધાનો આપણા સાચા બની જશે. મૂળભૂત અધિકારનો વિચાર જે છે અમેરિકાના બંધારણમાંથી લેવામાં આવેલો છે, વિધાન સાચું છે. અને વર્ષ 1978માં 44માં બંધારણીય સુધારા દ્વારા જે છે સંપત્તિનો મૂળભૂત અધિકાર જે છે એ રદ કરવામાં આવ્યો હતો. બંને વિધાનો આપણા અહીંયા સાચા બની જશે. ખાસ યાદ રાખીશું. મિત્રો મૂળભૂત અધિકારનો વિચાર જે છે અમેરિકાના બંધારણમાંથી લેવાયો છે. ભાગ 3 જે છે મેગ્ના કાર્ટા સાથે રાખવામાં આવે છે અને બંધારણના મૂળભૂત અધિકારોની સંખ્યા 7 હતી, પરંતુ પાછળથી વર્ષ 1978માં 44માં બંધારણીય સુધારા દ્વારા જે છે મિલકત એટલે કે સંપત્તિના મૂળભૂત અધિકારને રદ કરવામાં આવ્યો. એટલે મૂળભૂત અધિકારોની સંખ્યા જે છે એ 6 થઈ ગઈ હતી. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, પ્લેગ શાનાથી ફેલાય છે? પ્લેગ જે છે એ શેનાથી ફેલાતો રોગ છે? તો એ બેક્ટેરિયા દ્વારા જે છે ફેલાતો હોય છે. પ્લેગ જે છે એ રોગ શેનાથી? તો બેક્ટેરિયા દ્વારા ફેલાતો રોગ છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 25મો, નીચેનામાંથી કઈ એક અધાતુ છે? નીચેનામાંથી કઈ જે છે એ અધાતુ છે? તો બ્રોમિન જે છે એ ખાસ યાદ રાખીશું અધાતુ છે. નીચેનામાંથી બ્રોમિન જે છે એ શું? તો અધાતુ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતના સંવિધાનના કયા ભાગમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ બનાવવાની જોગવાઈ થયેલ છે? ભારતીય સંવિધાનના જે છે કયા ભાગમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ બનાવવાની જોગવાઈ જે છે એ કરવામાં આવેલી છે? તો ભાગ 9માં જે છે એ કરવામાં આવેલી છે. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ખાસ યાદ રાખજો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાત દેશની કેટલા ટકા રેલવે લાઇન ધરાવે છે? ગુજરાત દેશની જે છે કેટલા ટકા રેલવે લાઇન ધરાવે છે? તો કેટલા ટકા આવશે રાઈટ આન્સર અહીંયા? 7.96% આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. ગુજરાત જે છે દેશની કેટલા ટકા? તો 7.96% રેલવે લાઇન ધરાવે છે. ખાસ યાદ રાખીશું. મિત્રો વિશ્વમાં સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ ક્યાં છે? આવો પ્રશ્ન પૂછાય તો ક્યાં આવશે? હુબલી કર્ણાટક આવશે. હુબલી કર્ણાટક ખાતે જે છે વિશ્વમાં સૌથી લાંબુ રેલવે પ્લેટફોર્મ આવેલું છે, જેની લંબાઈ જે છે 1507 મીટર છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બંધારણમાં
મેન્ડેમસની રીટ એટલે શું? બંધારણમાં જે છે મેન્ડેમસની રીટ એટલે શું? તો પરમાદેશ. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. બંધારણમાં મેન્ડેમસની રીટ એટલે શું? તો પરમાદેશ થશે રાઈટ આન્સર. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વીજળી વાહક દ્રાવણોને શું કહેવામાં આવે છે? વીજળી વાહક દ્રાવણોને જે છે એ શું કહેવામાં આવે છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? ઇલેક્ટ્રોલાઇટ આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર બની જશે. વીજળી વાહક દ્રાવણોને શું? તો વીજળી વાહક દ્રાવણોને ઇલેક્ટ્રોલાઇટ કહેવામાં આવે છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, વોલ્ટના કોષમાં કઈ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે? વોલ્ટના કોષમાં જે છે કઈ ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે? તો વોલ્ટના કોષમાં જે છે એ રાસાયણિક ઉર્જાનું જે છે એ વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ખાસ યાદ રાખીશું. વોલ્ટના કોષમાં જે છે એ રાસાયણિક કઈ ઉર્જાનું? તો રાસાયણિક ઉર્જાનું જે છે વિદ્યુત ઉર્જામાં રૂપાંતર થાય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, નીચેનામાંથી કઈ વૈજ્ઞાનિકને ભારતીય અવકાશ સંશોધનના પિતા ગણવામાં આવે છે? નીચેનામાંથી કયા વૈજ્ઞાનિકને જે છે ભારતીય અવકાશ સંશોધનના પિતા ગણવામાં આવે છે? તો કયા વૈજ્ઞાનિકને આવશે? ડૉક્ટર વિક્રમભાઈ સારાભાઈ જે છે એમણે ભારતીય અવકાશ સંશોધનના પિતા ગણવામાં આવે છે. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભુજ તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. ભુજ તાલુકો જે છે એ કચ્છ જિલ્લામાં આવેલો છે. ખાસ યાદ રાખજો. ભુજ તાલુકો જે છે એ ક્યાં? તો કચ્છ જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ કઈ નદી પર આવેલો છે? ગુજરાત રાજ્યમાં કમલેશ્વર ડેમ જે છે એ કઈ નદી ઉપર આવેલો છે? તો કઈ નદી આવશે? હિરાન નદી આવશે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. ગુજરાતમાં જે છે કમલેશ્વર ડેમ કઈ નદી ઉપર? તો હિરાન નદી જે છે એના ઉપર આવેલો છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, સિહોર કયા વેપાર ઉદ્યોગ માટે જાણીતું છે? સિહોર જે છે કયા વેપાર ઉદ્યોગ માટે જાણીતું છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? તાંબા પિત્તળના વાસણો માટે જે છે સિહોર જાણીતું છે. ખાસ યાદ રાખીશું. ઓપ્શન ડી રાઈટ આન્સર અહીંયા બની જશે. સિહોર કયા વેપાર ઉદ્યોગ માટે? તો તાંબા પિત્તળના વાસણો માટે જે છે એ જાણીતું છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, લાખાણી તાલુકો. મિત્રો કોન્સ્ટેબલની તૈયારી કરતા હોય તો કયો તાલુકો કયા જિલ્લામાં આવેલો છે? ખાસ આપણને ખ્યાલ હોવું જ જોઈએ. તો લાખાણી તાલુકો જે છે એ કયા જિલ્લામાં આવશે? બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. લાખાણી તાલુકો જે છે એ કયા જિલ્લામાં? તો બનાસકાંઠા જિલ્લામાં આવેલો છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, બ્રહ્માજી વાવ કયા જિલ્લામાં આવેલ છે? બ્રહ્માજી વાવ જે છે એ કયા જિલ્લામાં આવેલી છે? તો સાબરકાંઠા જિલ્લામાં આવશે. બ્રહ્માજી વાવ કયા જિલ્લામાં? તો સાબરકાંઠા જિલ્લામાં આવેલી છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કયા બે ગઢ જીતવાને કારણે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો હતો? કયા બે ગઢ જીતવાને કારણે જે છે મહંમદ શાહ બીજો મહંમદ બેગડો કહેવાયો હતો? તો જૂનાગઢ અને પાવાગઢ જે છે એ જીતવાથી મહંમદ શાહ બીજો જે છે એ મહંમદ બેગડો એવી રીતે કહેવાયો હતો. ખાસ યાદ રાખજો. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કઈ યોજના મીઠા ઝેર સમાન ગણાતી હતી? નીચેનામાંથી કઈ યોજના જે છે એ મીઠા ઝેર સમાન ગણાતી હતી? તો કઈ આવશે અહીંયા? સહાયકારી યોજના આવશે. ઓપ્શન ડી રાઈટ આન્સર બની જશે. સહાયકારી યોજના જે છે એ મીઠા ઝેર સમાન ગણાતી હતી. ખાસ યાદ રાખીશું. મિત્રો અહીંયા જે છે ને વેલેસ્લીની સહાયકારી યોજના હતી. ખાસ યાદ રાખીશું. આ જે છે એ વેલેસ્લીની જે છે સહાયકારી યોજના હતી. ભાગલા પાડો અને રાજ કરો. આ જે છે ને ભાગલા પાડો અને રાજ કરો એ કરજણની હતી. અને દ્વિમુખી શાસન પદ્ધતિ જે છે એ કોની? રોબર્ટ ક્લાઇવની હતી. ખાસ યાદ રાખીશું. આપણને આ બધી જે છે એ માહિતી ખ્યાલ હોવી જોઈએ. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, કોમનવેલ્થ ગેમ્સમાં કયા દેશો ભાગ લઈ શકે છે? કોમનવેલ્થ ગેમ્સમાં જે છે એ કયા દેશો ભાગ લઈ શકે? તો બ્રિટિશ સામ્રાજ્ય હેઠળના દેશો હોય એ એમાં ભાગ લઈ શકતા હોય છે. ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ 40મો, ભારતના બંધારણમાં કલ્યાણકારી રાજ્યનો આદર્શ શામાં સ્થાપિત છે? ભારતના બંધારણમાં કલ્યાણકારી રાજ્યનો આદર્શ જે છે એ શેમાં સ્થાપિત કરવામાં આવેલો છે? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? રાજ્યનીતિના નિર્દેશક તત્વ. ઓપ્શન એ રાઈટ આન્સર અહીંયા બની જશે. ભારતના બંધારણમાં કલ્યાણકારી રાજ્યનો આદર્શ શેમાં? તો રાજ્યના જે છે નીતિ નિર્દેશક તત્વોમાં સમાવિષ્ટ છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, રુધિરમાં વધારે પડતી યુરિયાની હાજરીથી કયો રોગ થાય છે? રુધિરમાં વધારે પડતી યુરિયાની હાજરીથી જે છે કયો રોગ થાય છે? તો કયો રોગ આવશે રાઈટ આન્સર અહીંયા? યુરેમિયા આવશે. યુરેમિયા નામનો જે છે એ રોગ થતો હોય છે રુધિરમાં વધારે પડતી યુરિયાની હાજરીથી. કયો? તો યુરેમિયા નામનો રોગ થતો હોય છે. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, જ્યોતિ તીવ્રતાનો એસઆઈ એકમ જણાવો. જ્યોતિ તીવ્રતાનો એસઆઈ એકમ જે છે એ જણાવો. તો કેન્ડેલા. ઓપ્શન સી રાઈટ આન્સર અહીંયા બની જશે. જ્યોતિ તીવ્રતાનો એસઆઈ એકમ કયો? તો કેન્ડેલા છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, ગુજરાતમાં કઈ પ્રજા દ્વારા લાકડાના દેવી દેવીઓને પૂજા કરવાની પરંપરા લાવવામાં આવી? ગુજરાતમાં કઈ પ્રજા દ્વારા જે છે એ લાકડાના દેવી દેવતાઓને જે છે પૂજા કરવાની પરંપરા લાવવામાં આવી હતી?
તો ગ્રીક પ્રજા દ્વારા જે છે એ પ્રજા દ્વારા આ પરંપરા જે છે એ લાવવામાં આવેલી હતી, ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ભારતમાં સત્તાનું વિકેન્દ્રીકરણ સૌપ્રથમ કોણે કર્યું હતું? ભારતમાં સત્તાનું વિકેન્દ્રીકરણ સૌપ્રથમ જે છે એ કોણે કર્યું? તો કોણે આવશે રાઈટ આન્સર અહીંયા? રાજીવ ગાંધીએ કરેલું હતું, ખાસ યાદ રાખીશું. ભારતમાં સત્તાનું વિકેન્દ્રીકરણ સૌપ્રથમ કોણે? તો રાજીવ ગાંધીએ કરેલું હતું. રાજીવ ગાંધીની જો આપણે મિત્રો વાત કરીએ તો રાજીવ ગાંધીનો જન્મદિવસ જે છે 20 ઓગસ્ટના રોજ, જેને આપણે સદભાવના દિવસ તરીકે પણ મનાવીએ છીએ, એમનો જન્મદિવસ 20 ઓગસ્ટ જે છે ખાસ યાદ રાખીશું. અને મિત્રો એમનું નિધન દિવસ જે છે 21 મે આતંકવાદ વિરોધી દિવસ તરીકે આપણે મનાવીએ છીએ, ખાસ યાદ રાખીશું. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લોકનૃત્ય કયા સમૂહને શું કહે છે? લોકનૃત્ય કરતા સમૂહને જે છે શું કહેવામાં આવે છે? લોકનૃત્ય કરતા સમૂહ હોય એને શું કહેવામાં આવે? લોકનર્તકો કહેવામાં આવે છે, એને ખાસ યાદ રાખીશું. ત્યારબાદનો ક્વેશ્ચન જોઈએ, ગુજરાત પંચાયત અધિનિયમ 1993 ક્યારે અમલમાં આવ્યો હતો? ગુજરાત પંચાયત અધિનિયમ 1993 જે છે ક્યારે અમલમાં આવ્યો? તો ક્યારે આવશે રાઈટ આન્સર અહીંયા? 15 એપ્રિલ 1994 જે છે અમલમાં આવ્યો હતો ગુજરાત પંચાયત અધિનિયમ 1993. ક્યારે? તો 15 એપ્રિલ 1994 અમલમાં આવેલો હતો. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, લોથલમાંથી મળી આવેલ અવશેષોમાંથી કયું સંલગ્ન નથી? લોથલમાંથી મળી આવેલા અવશેષો એમાંથી કયું સંલગ્ન નથી? તો શું આવશે રાઈટ આન્સર અહીંયા? જોઈએ આપણે, કૃત્રિમ ધક્કો, ટેરાકોટાનું રમકડું, માટીના રમકડા, હાથી દાંતના કાંસકા. તો શું આવશે અહીંયા? માટીના રમકડા જે છે ને એ અહીંયા સંલગ્ન નથી, ખાસ યાદ રાખીશું. આ ત્રણેય જે છે ત્યાંથી મળી આવ્યા હતા. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, અલગારી કવિ ઉપનામ નીચેનામાંથી કોનું છે? અલગારી કવિ આ ઉપનામ જે છે નીચેનામાંથી કોનું છે? તો મકરંદ દવેનું છે, ખાસ યાદ રાખીશું મિત્રો. અલગારી કવિ ઉપનામ જે છે એ કોનું? તો મકરંદ દવેનું આ ઉપનામ છે. મિત્રો એમની વાત કરીએ તો મકરંદ દવેએ જે છે કુમાર અને જય હિન્દ દૈનિકમાં સેવા આપી છે, ખાસ યાદ રાખીશું. અને ઈસવીસન 1984માં જે છે વલસાડ જિલ્લામાં નંદીગ્રામની સ્થાપના કરી હતી મકરંદ દવેએ, ખાસ યાદ રાખીશું આપણે એમના વિશે આ બાબત. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો, કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રખ્યાત કાવ્ય સંગ્રહ જણાવો. કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રખ્યાત કાવ્ય સંગ્રહ જે છે એ કયો છે? તો તેજ રેખા જે છે એ ખાસ યાદ રાખીશું. કવિ ઇન્દુલાલ ગાંધીનો પ્રખ્યાત કાવ્ય સંગ્રહ છે. નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ ત્યારબાદનો 50મો, ભૂકંપનું ઉદ્ગમ બિંદુ કયા નામથી ઓળખાય છે? ભૂકંપનું ઉદ્ગમ બિંદુ જે છે કયા નામથી ઓળખાય છે? તો કયા નામથી આવશે અહીંયા રાઈટ આન્સર? અધિકેન્દ્રના નામથી ઓળખાય છે. ભૂકંપનું ઉદ્ગમ બિંદુ કયા નામથી? તો અધિકેન્દ્રના નામથી ઓળખાય છે. જોઈએ મિત્રો ત્યારબાદનો લાસ્ટ 51મો ક્વેશ્ચન, જેનો આન્સર જે છે તમારે કોમેન્ટમાં જણાવવાનો રહેશે. કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક વેળાવદર કયા જિલ્લામાં આવેલું છે? મિત્રો સાવ ઇઝી ક્વેશ્ચન છે. કાળિયાર માટેનું રાષ્ટ્રીય પાર્ક વેળાવદર કયા જિલ્લામાં આવેલું છે? અહીંયા તમને ઓપ્શન આપેલા છે, એમાંથી કોમેન્ટમાં આ આન્સર એક જણાવવાનો રહેશે. સાથે સાથે મિત્રો આ 50માંથી તમારા કેટલા સાચા પડ્યા એ પણ કોમેન્ટમાં જણાવવાનું રહેશે. અને મિત્રો આપણી ચેનલ ઉપર જો તમે નવા હોય તો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી રાખજો. દરરોજ આપણી ચેનલ ઉપર તમને આવા જીકેના વિડીયો જોવા મળશે. તો મળશું હવે કાલે બીજા વિડીયોમાં. ત્યાં સુધી જય હિન્દ, વંદે માતરમ.